ઉમેદવાર છે ને એ જે ટિકિટની લાલસાથી આવતો હોય ને પાર્ટીની જવાબદારી આવે કે કોણ ટિકિટની લાલસાથી આવ્યું છે. આમ આદમી પાર્ટીમાં મેં જોયું ઘણું એવું બન્યું છે. હવે આમ આદમી પાર્ટીમાં છે ને ઘણા બધા લોકો એવા તો માત્ર ટિકિટ માટે જ હતા, ટિકિટ ન મળી ને એટલે જતા રહ્યા. એટલે કે આમ આદમી પાર્ટી અત્યાર સુધી એવું માનતી હતી કે અમારી ટીમ મજબૂત બનતી જાય. હવે ચૂંટણી ફોર્મ ભરાઈ ગયા ને તો પ્રચાર વાળા માણસો નથી. લ્યો આ હું હકીકત જે પાર્ટી સાથે મેં વર્ષો સુધી વિતાવ્યા ને, આપણું પેલી કહેવત છે, આપણી થાળીમાં માખી પેલા ઉડાડવાની, બીજાની થાળીમાં પછી ઉડાડવા જવાય. એટલે મને કોઈ પૂછે ને હું આમ આદમીનું પેલા કહું. શું કામ? કે એમાં મેં વર્ષો સુધી કામ કર્યું છે એટલે કહું છું. હવે અત્યારે ઉમેદવારો ન જોડ્યા, પ્રચાર વાળા ન જોડ્યા. હવે પરિસ્થિતિ એ છે કે પોલિંગ બૂથ ઉપર બેસશે કોણ ને એની વ્યવસ્થા. ઉમેદવાર જડી ગયા, ઈ ગામમાં પાછું એવું છે કે હવે અહીં બૂથ કોઈ સંભાળે એમ નથી. એની કઈક વ્યવસ્થા કરો ને ભાઈ, એની કોઈક વ્યવસ્થા કરો ની. હવે એમાંય મજૂર કેવા પડે એમ છે. જો હાલો હવે આમાં ચૂંટણી તો કેમ જીતવી?